અમરનાથ યાત્રા ઘણા લોકોનું સપનું હોય છે. જો આ વર્ષે આ યાત્રા પર જવાનો પ્લાન હોય તો આ માહિતી ખાસ કામ લાગશે. ચાલો નોંધણીની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, એકદમ સરળ ભાષામાં. તો ચાલો શરૂ કરીએ. જુઓ, આ જે પણ માહિતી છે એ ક્યાંથી આવી છે? એ સીધી આ અખબારમાં આવેલી જાહેરાત પરથી લેવામાં આવી છે. એટલે કે બધી જ વિગતો એકદમ પાક્કી અને ભરોસાપાત્ર છે. તો સૌથી પહેલા વાત કરીએ મુખ્ય જાહેરાતની. તો સારા સમાચાર આવી ગયા છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે કે યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, બસ એમના માટે જ આ સૌથી મોટી ખબર છે. હવે સૌથી અગત્યની વાત, તારીખો. કેલેન્ડરમાં કઈ તારીખો પર ગોળ કુંડાળું કરી લેવું એ જોઈ લઈએ. જુઓ, અહીં 2 તારીખો છે જે મગજમાં બરાબર ફિટ કરી લેવાની છે. નોંધણી શરૂ થશે 15 એપ્રિલે અને પૂરી ક્યારે થશે? 20 મેના રોજ. આ છેલ્લી તારીખ તો ભૂલવાની જ નથી, કારણ કે એકવાર એ જતી રહે પછી કોઈ અરજી નહીં સ્વીકારાય. ઓકે, તારીખો તો ખબર પડી ગઈ, પણ હવે સવાલ એ છે કે નોંધણી કરાવવી કઈ રીતે? ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. રજિસ્ટ્રેશન માટે જવું ક્યાં? તો જુઓ, એના માટે દેશભરમાં કુલ 544 બેંક શાખાઓ નક્કી કરવામાં આવી છે. એટલે કે બહુ દૂર જવાની જરૂર નથી. બની શકે કે નજીકમાં જ કોઈ શાખા મળી જાય. આનાથી કામ ઘણું સહેલું થઈ જાય છે. આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે. ખાલી 3 સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું, નક્કી કરેલી બેંક શાખામાં જવાનું. બીજું, ત્યાં જઈને રજિસ્ટ્રેશન ફોર્મ ભરી દેવાનું. અને ત્રીજું, બસ પોતાની યાત્રા પરમિટ લઈ લેવાની. કેટલું સહેલું છે નહીં? પણ અહીં એક બહુ જ અગત્યની વાત છે જે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પરમિટ પહેલા આવો પહેલા મેળવોના બેઝ પર મળશે. આનો મતલબ શું થયો? જે જેટલું જલ્દી રજિસ્ટ્રેશન કરાવશે એમના ચાન્સ એટલા વધારે. એટલે મોડું કરવામાં કોઈ ફાયદો નથી. બને એટલું વહેલું કામ પતાવી દેવું. અને હા, બીજી 2 વાતો પણ સમજવા જેવી છે. એક તો એ કે દરેક બેંક બ્રાન્ચનો રોજનો એક કોટા હોય છે. મતલબ કે એ લોકો રોજના અમુક જ ફોર્મ લઈ શકે છે. અને બીજું, યાત્રાના જે અલગ અલગ રૂટ છે એ દરેકનો પણ અલગ કોટા હોય છે. એટલે જ વહેલા પહોંચીને ફોર્મ ભરી દેવું બહુ જ જરૂરી છે. ચાલો હવે આવીએ છેલ્લા અને સૌથી અગત્યના ટોપિક પર, પાત્રતાના નિયમો. મતલબ કે કોણ આ યાત્રા માટે અરજી કરી શકે છે અને કોણ નહીં. તો સવાલ સીધો છે, કોણ નોંધણી માટે પાત્ર નથી? આ નિયમો જાણવા એટલા માટે જરૂરી છે જેથી પાછળથી કોઈ તકલીફ ન પડે કે કોઈ ગેરસમજ ન થાય. જુઓ, નિયમો એકદમ સ્પષ્ટ છે અને આ બધા નિયમો યાત્રાળુઓની સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યા છે. જેમ કે 13 વર્ષથી નાના બાળકો અને 70 વર્ષથી મોટી ઉંમરના વડીલો આ યાત્રા નહીં કરી શકે. એ જ રીતે જે મહિલાઓ 6 અઠવાડિયાથી વધુ ગર્ભવતી હોય તેમને પણ સ્વાસ્થ્યના કારણોસર પરવાનગી નથી. ચાલો, તો રજિસ્ટ્રેશનની આખી વાત તો સમજાઈ ગઈ, પણ હજી એક મોટી જાહેરાત બાકી છે. હવે આગળ કઈ વાત પર નજર રાખવાની છે? અને એ જાહેરાત છે યાત્રાની ઓફિશિયલ તારીખો. જુઓ, રજિસ્ટ્રેશન ક્યારે કરવું એ તો હવે ખબર છે, પણ યાત્રા ખરેખર ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરી થશે એ તારીખો હજુ આવવાની બાકી છે, જે ટૂંક સમયમાં જાહેર થશે. તો બસ એ જાહેરાત પર ધ્યાન રાખવું અને યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવી.